તો મિત્રો ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ મિત્રો બધાને. આપણે જવાનું છે ગલુડી. તો આપણે અત્યારે વહેલા ઉઠી ગયા છીએ મિત્રો મંડળ સાથે. આપણે અત્યારે ગલુડી જવાનું છે સવારમાં શનિવારે. તો આપણે જઈએ અને મળીએ રસ્તામાં. તો ગાઈસ આપણે અત્યારે જઈએ છીએ શેરીમાં ગાડી લેવા. ક્રિસ્પે સવારમાં ઉઠીને આવી ગયા છે. સવારમાં ઉઠવું ને બહુ યાર. પણ અમે તો ગલુડી ધામ જવું પડે એમાં જોઈએ શનિવારે. આજે કેટલા સમય પછી બાપ દાદા નો સવારમાં આવવાનો ઉકાળો થઈ ગયો ને. હા ભાઈ ને આપણે બેને ભાઈ કેમ હું તો ગયા શનિવારે હું ગયા શનિવારે તંબુરો ખોટું બોલે છે ગાય છે ભાઈ. દર શનિવારે હું તો જાવ જ છું ભાઈ. ભાઈ જ્યાં શનિવારે ગયા ત્યાં રાતે 5 વાગે રોંઢે. સવારમાં જવું ને રોંઢે 5 વાગે હવે અલગ છે. અનિલભાઈ તૈયાર જ છે. એને લેતા જઈએ વાડીમાં ગાડી લઈ લઈએ તો પછી મળીએ. ગાઈસ બધા મિત્રો આવી ગયા છે આપણે. તો અત્યારે આપણે નીકળીએ ગલુડી જવા હાટું. તો તમે જોઈ લો માથું આઘું રાખીને. ઓકે ભાઈ. આપણે ભોગી ગયા છે ગલુડી. શું કેવું કાનાભાઈ તમારું? આપણે ગલુડી ભોગી ગયા. જો કાના કે આપણે ગલુડી ભોગી ગયા. મળી હું તો ક્રિશભાઈ. જો ક્રિશભાઈ તો ધુવાડા મીંડા કાઢવા -5 ડિગ્રી માઇનસમાં છે ભાઈ. અહીંયા તો બહુ ટાઈટ છે ભાઈ. આપણે મંદિર માંથી દર્શન કરીને તો આવી ગયા છીએ. તો હવે જઈએ છીએ ખીચું ખાવા. આ ભાઈએ વેન કર્યું છે કાનાભાઈ ખીચું ખાવાનું. હવે જઈએ ખીચું ખાવા. બતાવો તમને. તો ટ્રાફિક જોઈ શકો છો તમે. આગળ ટ્રાફિક છે. અહીંયા જઈએ ખીચું ખાવા. અહીંયા મળીએ. અત્યારમાં કોકને ઘરે મોકલી દેવાની વાત આવી ગઈ છે ગાઈસ. આ ભાઈ ને ઘરે મોકલી દીધો હાલીને. આમ જો કાનાભાઈ આપણે આમ જો કાનાભાઈ અત્યારમાં પડશે એના 50 રૂપિયા દીધા ભાઈ. ખીચું તૈયાર થાય છે જોઈ શકો છો તમે. ખીચું તૈયાર થાય છે ત્યાં સુધી આપણે થોડાક હસી મજાક કરી લઈએ. હા બધામાં નાખી દો. એક મારી નાખજા કાકા. મને જરા થોડીક વરસાદી નીકળે આપડું ખીચું આવી ગયું છે જોઈ શકો છો તમે. ખાનાભાઈ ચાલુ તો કરો. કેવું લાગ્યું એ કયો મને. સરી કેવું ખાવ તો ખરા. સરી કેવું એક નંબર. તો હાલો ખાવા. હવે આપણે ગલુડી થી નીકળીએ છીએ. રસ્તામાં જઈએ છીએ. હવે બધા બેઠા છીએ રસ્તામાં પૌવા ખાવા ઉભા રહેવાના છીએ. તો મળીએ ત્યાં. આપણે અત્યારે રંગોલી ચોકડી ઉભા છીએ. બટેકા પૌવા ખાઈને હવે નીકળીએ. જોકે ખાઈ તો લીધા છે તો હવે નીકળીએ. હવે ક્રિશભાઈ ની વાટે છે જરાક પાર્સલ કરાવે છે તો પછી આપણે નીકળીએ. અત્યારે આપણે પાછા રિટર્ન આવીને ગેટે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો ગેટે. તો આપણે ગેટે નીલભાઈ ની શેરીમાં એક્સપાયર થઈ ગયું છે તો એના માટે ઓમ શાંતિ. બાકી આપણે અત્યારે ગાડી વાડી પર તો નહીં મુકાય. આપણે આપણા ઘર નીચે મૂકી દઈએ. તો મૂકીને મળીએ. ગાઈસ અત્યારે ઘર થી નીકળી ગયા હતા તો આપણે નીલભાઈ ને ફૂલ લેવા હતા થોડાક. તો ફૂલ લઈ લીધા છે કારણ કે નીલભાઈ ના લગ્ન હમણાં કમિંગ સૂન માં છે. શું કેવું મારો ભાઈ એ દી 30 ફેબ્રુઆરી ને 30 ફેબ્રુઆરી નીલભાઈ ના લગ્ન છે. કોની આવે છે એ તો તમને ત્યારે જ ખબર પડશે. તો તમને બધાને પણ ઇન્વિટેશન આપવામાં આવે છે. શું કેવું? ઓકે બધાને બોલાવી લેવા છે ને. હા તો બધા વિયો તમે. બાકી મળીએ હમણાં કોલેજ જઈને. હમણાં કોલેજ જવાનું છે એક્ઝામ છે તો મળીએ હમણાં ત્યાં જઈને બધા મિત્રો સાથે. અત્યારે અમે જઈએ છીએ કોલેજે. હર્ષિલભાઈ ને ઉપાડી લીધા છે. હર્ષિલભાઈ ના ગોબાઈ ઉપાડી લીધા છે તો આપણે જઈએ હવે કોલેજે. આ છોકરાઓ જો ભણવા જાય છે બસમાં. કઈ છે તપોવન સાયન્સ કોમર્સ એકેડેમી ભણવા જાય છે છોકરાઓ. તો આપણે હવે થોડુંક ભણી આવીએ. પરીક્ષા છે આપણે તો જઈએ. 5 માર્ક્સની પરીક્ષા છે. 5 માર્ક્સની પરીક્ષા છે. 5 જ માર્ક્સની ખાલી. કલાક બે હોવાનું. 5 માર્ક્સની પરીક્ષામાં કલાક બે હોવાનું ખાલે ખોટું. તો હવે જઈએ છીએ ખબર પડે આગળ શું થાય છે. શું કેવું મળીએ કોલેજ. હર્ષિલભાઈ આજે થોડું વધારે પડતું પાણી પી લીધું હતું. તમે જોઈ શકો છો રોડ ઉપર જ ચાલુ થઈ ગયા. ગમે મજા આવે અહીંયા આપણે આમ જો ગમે અહીંયા વિસર્જન કરી દેવાનું. ઝાડવાનું પાણી ઘટે જ છે. બાકી મળીએ કોલેજ જાય ત્યારે.
પાછા અમે અહીંયા જમીનભાઈ આપણને મળી ગયા છે, તો તમે જોઈ શકો છો. જમીનભાઈ રામ રામ. જમીનભાઈ આજ કેટલાય વર્ષો પછી કોલેજ આવે છે, તો આપણે એને કોલેજ લઈ જઈએ, પછી કોલેજનું બધું દર્શન કરાવીએ આપણે. જમીનભાઈ, તમે કોલેજ શું કરવા આવો છો? એ કે ભણવું જ નથી ને મારે બાપના પૈસા બગાડવા જ નથી ખાલે ખોટા. એ કે ભણ્યા કોણ? કે ભણ્યા હું કોનું સારું થયું છે? એ કે ધંધો કરવો, આપણે શું કરી લેવું હવે? સારું હાલો તો મળ્યા કોલેજ જઈને. અત્યારે વાગ્યા છે બપોરના 11:30. તોય તમે વાતાવરણ જોઈ શકો છો. અત્યારે ધુમ્મસ જેવું વાતાવરણ છે. લાગે છે કે આપણે સવારે 8-9 વાગ્યા હોય એવું લાગે છે. ધુમ્મસના કારણે આખી ગાડીઓ પણ કાંઈ દેખાતી નથી. હર્ષિલભાઈ આંખોમાં તકલીફ નથી પડતી અને 4:21 છે એટલે વાંધો નહીં, હાલો ને. હવે આપણે જાવી છીએ એક્ઝામ દેવા અંદર, તો અંદર ક્લાસમાં મળીએ. ક્લાસમાં પણ આ બ્લોગ શૂટ કરવાનું છે, તો આવી ગયા છે શુભમભાઈ. શુભમભાઈ રામ રામ. રામ 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 ભાઈ. શુભમભાઈ આજ બહુ મોડા આવ્યા છે, રામ પણ વાંધો નહીં. આ જો જમીનભાઈ કઈક બોલે, શું કહો છો? રામે રામ ને સીતારામ ડાયરા ને સીતારામભાઈ. તેજસભાઈ મોઢામાં રજની અંદર ચડાવી છે, તો મળીએ આગળ અંદર ક્લાસમાં જઈને. હવે પેપર દેવાની મજા આવે ને એટલે નીંદર નો આવે ને એકચ્યુઅલી માં. ઇન્ટર નો આવે ને તો બધા ક્લાસમાં જઈને મળીએ. દેવાની છે. હા, પૂરેપૂરા 3 માર્ક્સ નું પેપર દેવાનું છે આપણે. 5 માર્ક્સનું છે. તો આપણે અંદર જઈને મળ્યા ગાઈસ. અંદર જઈને આપણે બ્લોગ શૂટિંગ કરવાનું છે, હજી ફાઇનલ છે. તમને બતાવીશ અંદરનો માહોલ પણ, તો મળીએ ત્યાં જઈને. આપણે કોલેજમાં પૂગી ગયા છીએ અંદર, તો તમે જોઈ શકો છો અમારે આજે એક્ઝામ છે એ તો તમને બતાવીશ અંદર. તો કોલેજનો વ્યૂ જોયો, ઉધના સિટીઝન કોમર્સ કોલેજ. જો બધા એક સાથે ચડીએ છીએ. આપણે ચડવાના છે 3 માળ. તેજસભાઈ, વિશ્વમાં સૌથી 3 માળ ચડવાના છે. ચડી જઈએ આપણે, એવું કઈ હોય નહીં. આપણે બીજા માળે પહોંચી ગયા છીએ. હા, ચડી ગયો છે. હવે 3જા માળે અંદર ચડવી છે આપણે. જો પહોંચી ગયા છીએ આપણે આપણી મંજિલ ઉપર. કોલેજ વાળાને ખાલી આપણે એક સજેશન આપવાનું છે કે લીપ મુકાવો તમે. આપણે શું કરવાનું છે? સડીનો અહીંયા જો પતંગો ગાઈસ, પતંગો બહુ પતંગ છે અહીંયા. બોલે એટલે છે. જો એ કેટલા બધા બોલ પડ્યા ઉપર. આ અમારી લેબ છે ગાઈસ. જો હવે અમે જઈએ 52 નંબરના ક્લાસમાં. આપણે ટોયલેટ બતાવો. જો અમારી કોલેજ જોઈ શકો છો તમે. ટોયલેટ પોતે આખું એ જાય. જો કોલેજ બહુ લીટર તો તમે જોઈ શકો છો. અમારો ક્લાસ પણ આવી ગયો છે. ક્લાસ આ તો 53 નંબર છે. પણ આવી 52 નંબરમાં જવાનું છે અમારે. ગાઈસ, અમે તો જે એક્ઝામ દઈ દીધી, તો અમારી સપ્લિમેન્ટરી પણ ખોવાઈ ગઈ. તમે જોઈ શકો છો અમારી બેન્ચીસમાં અમારે 2 માંથી એકેય પણ સપ્લિમેન્ટરી નથી. તો તમને બતાવી દઉં. જો 2 માંથી એકેય પણ સપ્લિમેન્ટરી નથી. અમારી સપ્લિમેન્ટરી તો આગળ વાળા લઈ ગયા લખવા માટે. અમે એમાંથી જોઈને લખ્યું ને તો આગળ વાળા લઈ ગયા કે લાવો લાવો લખવું છે. તમે આપી દીધું એને. તો હવે એ લખે છે, એને પૂરા માર્ક્સ આવશે ને અમારે પૂરા માર્ક્સ આવશે. તો મળી ગયા બહાર જઈને. હાલો ગાઈસ, આપણે ઘરેથી નીકળ્યા તો બરોબર પ્રિન્સભાઈ નો ફોન આવ્યો કે એનું એક્સિડન્ટ થયું છે, તો જલ્દી આવો. તો આપણે ત્યાં જઈએ છીએ. ત્યાં જઈને બતાવું તમને કેવું છે. માહોલ બહુ સિરિયસ નથી એટલે વાંધો કઈ છે નહીં. બસ ખાલી ભાઈ પડી ગયા છે ગાડીમાંથી, તો ગોઠણ સોલાઈ ગયા છે. તો ત્યાં જઈને મળીએ. પ્રિન્સભાઈ ને બહુ કઈ વાગ્યું નથી, પણ એની ગાડી તૂટી ગઈ છે. તો તમને બતાવું કેવી કે એની ગાડી છે. જોઈ શકો છો. નવો લુક આપી દીધો છે ગાડીને ભાઈએ. તો પ્રિન્સભાઈ ઉભા છે. કેવું વાગ્યું પ્રિન્સભાઈ? વાગ્યું નથી ભાઈ. તો પ્રિન્સભાઈ ને વાગ્યું નથી, ભગવાનની દયા છે. બાકી મળીએ સાંજે હવે જમીને પછી. આપણે કાકા જાય છે દેશમાં, તો આપણે મૂકવા જઈએ છીએ. કાકા તો ઉપડી ગયા ને લાકડી બાકડી લઈ. લાકડી જોઈ શકો છો, જાય છે દેહમાં. આપણે મૂકી આવીએ કાકાને, પછી મળીએ. ગાઈસ, આપણે હવે જઈએ છીએ સુવા, કારણ કે સવારે આપણે ઉઠ્યા હતા વહેલા ગામડી જવા માટે. તો હવે અત્યારે સુઈ જઈએ શાંતિથી. તો મળીએ કાલ સવારે. ત્યાં સુધી જય શ્રી રામ ને જય દ્વારકાધીશ મિત્રો.